નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને આપનું હાર્દિક સ્વાગત છે। આ આપણા શું તમે ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં મૃત્યુ પામો છો પણ આમે મહિનામાં એક વાત છે, કોઈને ના આપો। ગાડી, બંગલો, પૈસા, પ્રેમ બધું આગળ ખેંચી લેશે। હા મિત્રો, તમે બધા આ કળિયુગમાં રાજ કરવાના છો। આપણે આ માટે જ જન્મ્યા છીએ, પણ જ્યાં સુધી તમે ખાસ ન હોવ, જ્યાં સુધી તમે વસ્તુ તમારી પાસે ન રાખો, જેમ કે તે શક્ય બનશે નહીં। તો મિત્રો, આ વિડીયોને પૂરા ધ્યાન અને હૃદયથી જુઓ, કૃપા કરીને જુઓ। વિડીયો શરૂ કરતા પહેલા તે બધી સાચી અને પ્રેમાળ લાગણીઓ સાથે માતા રાણી, હું ભક્તોને વિનંતી કરું છું કે સૌપ્રથમ તો આ વિડીયોને એક સરસ લાઈક આપો। તે કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો શ્રદ્ધા અને ભક્તિ સાથે 3 વાર જય માતા દી કૃપા કરીને લખો। આની સીધી અસર માતા રાણી પર પડી। ફક્ત તમને જ નહીં પણ તમારા બધાને આશીર્વાદ પરિવારને તે મળશે। મિત્રો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, હું તમને કહેવા માંગુ છું કે તમારી રાશિ હેઠળ તેમના જીવનમાં આવતા બધા લોકો મુશ્કેલીઓ સામાન્ય રીતે જોવામાં થોડી વધુ મુશ્કેલ હોય છે, ઉપલબ્ધ છે। કદાચ તમે એવું જ વિચારો છો, તે ક્યારેક જ બને છે। સત્ય એ છે કે જેમનું તમે ભલું કરો છો, તેઓ જ એવા છે જે જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ તમારી સામે ઊભા રહે છે। જ્યારે ખુશી તમારા દરવાજા પર ખટખટાવે છે, જો એમ હોય તો તે લાંબા સમય સુધી ટકી શકતા નથી। તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ પણ વારંવાર આવતી રહે છે, ફરતો રહે છે। પૈસા જો તે એક હાથથી આવે છે તો તે અટક્યા વિના બીજા હાથે જાય છે, થી સરકી જાય છે। દરેકના જીવનમાં દુઃખ તે આવે છે, કેટલાક માટે થોડું, અન્ય માટે ઘણું વધુ માટે, પણ તમારા જીવનમાં ખુશી છે પ્રવાહ કદાચ બંધ થઈ ગયો હશે। જેટલું તમે ઈચ્છો સખત મહેનત કરો, કોઈ પણ વ્યવસાય અથવા નવું કામ શરૂ કરો, તે કાં તો શરૂ થશે નહીં અથવા તે બનાવવાની પ્રક્રિયામાં બગડી જાય છે। પણ મિત્રો, જો તમારે ફક્ત એક જ વાત જાણવી હોય તો જો તમે તમારા બધા બાકી રહેલા કામ તમારી પાસે રાખો છો તો પૂર્ણ થવાનું પણ શરૂ થશે। અને આજે જે લોકો તમને જુએ છે તેઓ તમને મહેણા મારે છે, તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે, તેઓ બનાવે છે, એ જ લોકો એક દિવસ તમારા હશે સૂચનાઓનું પાલન કરવાની ફરજ પાડવામાં આવશે। જો તમે આનો ઉપયોગ કરી રહ્યા છો, જો તમે તમારા ખિસ્સામાં કોઈ ખાસ વસ્તુ રાખો છો, જીવનમાં ક્યારે પૈસાની તંગી નહીં પડે, તેના બદલે તમે પૈસા ગણતા ગણતા થાકી જશો। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। જો તમે આ માનતા નથી તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી વાંચો, તેને ચોક્કસ તપાસો અને તમારી સાથે રાખો। પછી તમે જોશો કે તમે રાજા જેવા દેખાશો। તમે તમારું જીવન જીવવાનું શરૂ કરશો અને તમારી પાસે ખૂબ પૈસા હશે। તે એટલી ઝડપથી આવશે કે તમારી પાસે તેને ગણવાનો પણ સમય નહીં હોય। તમને તે મળશે નહીં। તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે, કારણ કે હવે તમારું નસીબ હીરાની જેમ ચમકશે અને દરેક સ્વપ્ન સાકાર થશે, આગળ વધશે। તમારા જીવનમાં હવે એક મોટી ક્ષણ છે, પરિવર્તન આવી રહ્યું છે। તમારી કુંડળીમાં એવું અનોખું સંયોજન બની રહ્યું છે કે તમે તેને જોઈને ચોંકી જશો, તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો। આ પણ જાણો કે તમારી બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે। હવે માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર છે। ઉપરના માળે વરસાદ શરૂ થઈ ગયો છે। આંસુઓનો સમય હવે પાછળ રહી ગયો છે, પૂરું થઈ ગયું છે અને તમારા માટે ફક્ત આનંદનો સમય બાકી છે, જીવનમાં પ્રવેશવાનો છે। હવે પ્રશ્ન એટલે કે તે કઈ વસ્તુ છે જે જો તમે તેને તમારી પાસે રાખશો તો પૈસાનો વરસાદ થશે, તે તમારા જીવનમાં શરૂ થશે। આ વિષય પર આપણે આ કાર્યક્રમની વિગતવાર ચર્ચા પછી કરીશું। તેમજ આવનારા 4 મિત્રો, થોડા દિવસોમાં તમારા ઘરમાં એક અલૌકિક ઘટના બનશે। શું થશે અને જો આગાહી જો તે ખોટું સાબિત થશે તો મને 11 લાખનો દંડ થશે। દંડની જવાબદારી હું પોતે ઉઠાવીશ। હા મિત્રો, આજ સુધી મેં ક્યારેય મારી આગાહી ખોટી સાબિત થઈ નથી, કારણ કે અમે તમને જે પણ માહિતી આપીએ છીએ તે તમારા ગ્રહો અને નક્ષત્રોની દેવી છે।
તે સૂક્ષ્મ ગણતરીઓ પર આધારિત છે. મારું પથ્થર પર દોરેલી રેખા દ્વારા બોલાતા શબ્દો જે ક્યારે ખોટું સાબિત થતું નથી અને હું તમને આની 100% ગેરંટી આપું છું. આજની આ ખાસ જ્યોતિષીય આગાહી વાંચવા માટે ભાગ્યશાળી વ્યક્તિ કાર્યક્રમ નહીં જુએ. તે નિઃશંકપણે એક હશે તે મોટી ભૂલ કરશે, કારણ કે આ કાર્યક્રમ અમે તૈયારીમાં ખૂબ ઊંડા ઉતર્યા. મેં ઘણો અભ્યાસ કર્યો છે અને પ્રયત્ન કર્યો છે. આવી તક વારંવાર આવતી નથી અને જો તમે આ વિડિયો છોડી દો છો તો તમે કદાચ તમને આવી તક ફરી નહીં મળે. જેઓ આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી અનુસરે છે, જ્યાં સુધી તેઓ જોશે નહીં કે તેઓ ચોક્કસ સંપત્તિથી ભરાઈ જશે. તમારા ઘરમાં એક દૈવી ઘટના, કંઈક એવું બનવાનું છે જે તમને રાજા બનાવશે. હા મિત્રો, આ ઘટના દેવીના રૂપમાં છે, અવતાર થશે. પરંતુ તે જ સમયે ધ્યાન આપો, આગામી 4 દિવસમાં એ પણ જરૂરી છે કે તમારે કેટલીક ખાસ સાવચેતી પણ રાખવી પડશે. કઈ સાવચેતી રાખવી જોઈએ અને તે શું છે? આ એવી ઘટના હશે જે તમારું આખું જીવન બદલી નાખશે. તે કરશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને આ બધું જણાવીશું. હું તેને વધુ વિગતવાર શેર કરીશ, પણ તે પહેલા ગણેશજીના બધા ભક્તો, આ કાર્યક્રમ જોનારાઓ, કૃપા કરીને તમારા પવિત્ર હાથોથી આ વિડિયોને સુંદર દેખાવ આપો. કૃપા કરીને તેને પસંદ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ પડશે. તે કરો અને નીચે કોમેન્ટમાં 3 વાર જય શ્રી લખો. તમારે ગણેશ લખવું જ જોઈએ, જેથી ગણપતિ બાપ્પા તમારા જીવન પર હંમેશા આશીર્વાદ રહે. મિત્રો, 4 દિવસમાં તમારા ઘરે આવી રહ્યું છે. સૌથી વિચિત્ર વાત એ બનશે કે દેવી તમારા ઘરમાં નાગના રૂપમાં પ્રવેશ કરે છે. તે કરશે. કૃપા કરીને આ સાપને સામાન્ય ન ગણો. આ કોઈ સામાન્ય પ્રાણી નથી, પણ એક વાસ્તવિક પ્રાણી છે. તે માતા લક્ષ્મીનો અવતાર છે. આ સાપ તમારો છે. તે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. જો આ શું તમે છેલ્લા 4 દિવસમાં તમારી આસપાસ સાપ જોયો છે? જો તમે તેને આપતા કે જતા જોશો તો કૃપા કરીને તેને આપો, અન્યથા કોઈ નુકસાન ન કરો. પરિણામો અત્યંત ગંભીર હોઈ શકે છે. તેને નમન કરો અને જવા દો, કારણ કે તે પોતે તે દેવીનું એક સ્વરૂપ છે. હકીકતમાં આ દેવી ગુજરી ગઈ છે. 7 વર્ષથી તમારા ઘરમાં રહે છે અને તમને આ વિશે કોઈ જાણકારી નહોતી. તે દેવી ફક્ત તમારા ઘરમાં જ રહેતી નથી, પરંતુ તે સતત તમારું રક્ષણ પણ કરે છે. ક્યારેક તમે આવી કટોકટીની પરિસ્થિતિઓમાં ફસાઈ જાઓ છો જ્યાં જીવ જોખમમાં હતો, પણ દર વખતે તમે ચમત્કારિક રીતે સલામત બહાર આવ્યો. આનું મુખ્ય કારણ દેવી માતા છે. લક્ષ્મી તમારી છે, જે છેલ્લા 7 વર્ષથી અહીં છે, સુરક્ષામાં રોકાયેલ છે. મિત્રો, તમારી પાસે આ છે. તમારે જાણવું જોઈએ કે સર્વશક્તિમાન દેવે તમને આપ્યું છે. 2 ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો પસાર થયા કર્યું છે. હા, તમે સાચું સાંભળ્યું. પ્રભુ પાસે છે. મેં તમને 2 મહત્વપૂર્ણ નિર્ણયો મોકલ્યા છે જે તમારા રહેશે. તે તમારું આખું જીવન બદલી નાખશે. તમે વર્ષોથી વસ્તુઓ મેળવવા માટે સખત મહેનત કરી છે. મેં ખૂબ મહેનત કરી હતી. હવે તે વસ્તુઓ તમારી સામે છે. તે આવી રહી છે. હવે તમારી મહેનતનું ફળ તે મને મળવા જઈ રહ્યો છે. જેમ કહેવત છે તેમ ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે, પણ અન્યાય નથી હોતો. ના, એ જ રીતે હવે તમે જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, અધિકારીઓ છે, તેઓ તમારા સુધી બધું પહોંચાડવા તૈયાર છે. તે તૈયાર છે. તમે દિવસરાત સખત મહેનત કરી, મેં પરસેવો પાડ્યો અને દરેક મુશ્કેલીનો સામનો કર્યો. હવે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. હવે તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે તમારું ભાગ્ય હવે સોનાના રથ પર છે, લગાવવામાં આવશે. હવે તમે એમ કહો તે રાજા બની રહ્યો છે. મિત્રો, હવે શોક અને દુઃખના દિવસો પૂરા થયા. હવે તે સમય આવી ગયો છે. આ તે સમય છે જ્યારે તમારે હસીને તમારી જીતની ઉજવણી કરવાની જરૂર છે. ઉજવણી કરવી પડે છે, કારણ કે વર્ષોથી મેં ફક્ત આંસુ વહાવ્યા છે. હવે તમારો વિરોધી આંસુ વહેશે અને તમે ખુશીથી નાચશો, ઉઠશે. જે દુશ્મનોએ તમને અત્યાર સુધી પૂરતી તકલીફ આપી છે,
તેમના છતાં તમે ભગવાન પર વિશ્વાસ કર્યો છે, ક્યારેય વિશ્વાસ ગુમાવ્યો નહીં. તમે હંમેશા એવી આશા રાખતા હતા કે એક દિવસ બધું સારું થઈ જશે અને તે સમય હવે તમારી સામે છે. હવે શનિદેવ તમારા જીવન સાથે જોડાયેલી 2 મહત્વપૂર્ણ વાતો કહી છે. મેં એવા નિર્ણયો જાહેર કર્યા છે જે તમારા ભાગ્યને પૂર્ણ કરશે. તેને કોઈ રીતે રૂપાંતરિત કરવા જઈ રહ્યા છીએ. હવે તમારા ભાગ્યની ચમક હીરા અને મોતી કરતાં પણ વધારે છે. તે અદ્ભુત હશે. તમારા જીવનમાં મિત્રો એક ગંભીર આંચકો આવવાનો છે. આટલું મોટું ફેરફારો જે તમને આશ્ચર્યચકિત કરશે. હા, આવો આગામી 4 દિવસમાં 3 ખૂબ જ વિચિત્ર અને તમારી સાથે શક્તિશાળી વસ્તુઓ બનશે. તે ખૂબ જ આશ્ચર્યજનક હશે કે તમને થશે પણ હું તેના પર વિશ્વાસ કરી શકીશ નહીં. આ બિલકુલ સાચું છે. 4 દિવસમાં 3 મોટી ઘટનાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખો આપશે. આ ઘટનાઓ સાથે તમને 5 ખૂબ જ સારા સમાચાર પણ મળશે. હા, આગામી 4 દિવસમાં તમને 5 અનન્ય પ્રાપ્ત થશે. તમને સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે, સકારાત્મક ઉર્જા ફેલાવશે, તમારા વર્ષો જૂના સ્વપ્નને સાકાર કરો આપશે. જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા હાથમાં આવવાનું છે. હવે તમારા સપના સાકાર થવાના છે, કારણ કે તમારી કુંડળીમાં અત્યંત શુભ ધન છે. યોગ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે અને તે ફાયદાકારક છે. મિત્રો, આ 4 દિવસમાં એક મોટો ઉલટફેર થવાનો છે જે તમારા પર અસર કરશે. દરેક દિશામાં નવી તકોના દ્વાર ખુલશે અને તમારા જીવનનું ચિત્ર બદલાઈ જશે. જો કે એક મોટું સંકટ પણ દસ્તક આપી રહ્યું છે. હું આપીશ પણ ચિંતા કરવાની કોઈ વાત નથી, કોઈ જરૂર નથી, કારણ કે કટોકટીની સાથે તમારા ભાગ્યમાં એક અદ્ભુત વરદાન પણ લખાયેલું છે. તે ગયો છે. મને ખાતરી છે કે તમે કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, કેટલી હદ સુધી ચિંતાઓથી ઘેરાયેલા છે અને કેવી રીતે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. પણ મિત્રો, મને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા ભાગ્યનો વારો બદલાવાનો છે. આગામી 4 દિવસમાં તમારા જીવનમાં બનેલી કેટલીક ચમત્કારિક ઘટનાઓ સ્પર્શ કરશે. તમારા માટે કંઈક ખાસ સાવચેતીઓ રાખવી પડશે જેનાથી આપણે વાકેફ છીએ. આ જ્યોતિષ સત્રમાં તે વિગતવાર જણાવીશ. હું તમને એ પણ કહેવા દઉં કે 75 વર્ષ પછી તમારા જન્મકુંડળીમાં એક દુર્લભ મહાયોગ રચાયો છે અને હવે તમારું જીવન પ્રકાશથી ભરાઈ જશે. આ 4 દિવસ દરમિયાન તમારે એક પણ ભૂલ ન કરવી જોઈએ. તમારે આ ન કરવું જોઈએ, કારણ કે જો તમે ભૂલ કરો છો તો તેનું પરિણામ ખૂબ જ પ્રતિકૂળ હોઈ શકે છે, કરી શકે છે. મિત્રો, આગામી 4 દિવસમાં ખાસ શું ધ્યાનમાં રાખવું અને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, અમે તમને તે પગલું દ્વારા પગલું સમજાવીશું. પણ તેની પાસેથી પહેલા હું તમને હાથ જોડીને મળીશ. હું વિનંતી કરું છું, જો અત્યાર સુધીમાં તમારી પાસે જો તમને જ્યોતિષીય વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આને તરત જ લાઈક કરો. અમારી ચેનલ પર જય મામાં સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરો. કાલી, જય માતા દુર્ગા, જય માતા ભવાની 3 કૃપા કરીને તેને વારંવાર લખો જેથી તમને દેવીના અનંત આશીર્વાદ મળે. તે હંમેશા તમારા પર રહે. હવે આ ફેરફાર મને કોઈ રોકી શકે નહીં અને હું સ્પષ્ટ કરી રહ્યો છું. મને આ ઘટનાને તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનાવવા દો. તે ખાસ અને ચમત્કારિક ફેરફારો લાવશે. મિત્રો, આ જ્યોતિષ સત્ર તમને બધું જ કહેશે. સમસ્યાઓના મૂળ ઉકેલો માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે કરવા જઈ રહ્યો છું. તેમાં એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે, શેર કરવામાં આવશે જે તમારા આખા જીવન સુધી ચાલશે, દિશા બદલી શકે છે. મળતી માહિતી મુજબ 4 થોડા દિવસોમાં તમારા ઘરમાં એક દેવીનું આગમન થશે. તે થવાનું છે. આ દેવી માતા તમારી સાથે છે. હું ખૂબ ખુશ છું અને હવે તમે તે વ્યક્તિને ખાસ કૃપા માટે લાયક બનાવે છે. તેમના તેઓ આવતાની સાથે જ તમારા જીવનને લાખો રૂપિયાનું બનાવી દે છે. તેને સંપત્તિથી ભરી દેશે. જેમ છે તેમ પુરાણોમાં કહેવાયું છે કે ભગવાનના દરબારમાં મોડું થઈ શકે છે પણ અન્યાય ક્યારેય થતો નથી. એવું થતું નથી. શક્ય છે કે આ બધું સાંભળ્યા પછી તમે થોડું હાસ્યાસ્પદ લાગી શકે છે,
અથવા તમને કદાચ અવિશ્વસનીય લાગે છે, પણ હું આ નહીં કરું, સમગ્ર સજાની સંપૂર્ણ જવાબદારી લે છે મને. આશા છે કે આ દેવી ચોક્કસ તમારા ઘરે આવશે અને ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા બધા માટે, પરિવાર માટે પણ સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિ તે આશીર્વાદ લાવશે. આ દેવી ખૂબ મોટી છે, તે તમારા જીવનમાં અજાયબીઓ કરશે. હવે બ્રહ્માંડની શક્તિઓ તમારી છે, પ્રગતિ રોકી શકાતી નથી. જે સિદ્ધિ હવે છે તમે તેને મળવાના છો, તે આ યુગની શ્રેષ્ઠ છે. તે દુર્લભ સિદ્ધિઓમાંની એક માનવામાં આવશે. તમારી વધતી સમૃદ્ધિ જોઈને તમારા વિરોધીઓ તમને આઘાત લાગશે. આ સફળતા ખૂબ જ ભવ્ય છે, તમે તમારી જાતને રોકી શકશો નહીં અને તેઓ કહેશે, હે પ્રભુ, તમારો ખેલ અનંત છે. તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે, મારું જીવન દ્વારા આશીર્વાદ મળ્યા. આવી ભેટ માટે હું પ્રભુના ચરણોમાં વારંવાર નમન કરીશ અને આપણે કહીશું, હે ભગવાન, કૃપા કરીને મને આશીર્વાદ આપો. હું હંમેશા તમારા ચરણોમાં સમર્પિત રહીશ. કારણ કે મિત્રો, આ વખતે ભગવાને મને સૌભાગ્ય આપ્યું છે, તમને એક અસાધારણ વસ્તુ સોંપી છે કે તેના વિશે સાંભળતાની સાથે જ તમે તમારા રૂંવાટા ઉડી જશે. કળયુગનું શ્રેષ્ઠ ગીત, પ્રભાવશાળી, ખાસ અને તીવ્ર સારા સમાચાર હવે થોડી જ ક્ષણોમાં તમારા જીવનમાં આવી રહ્યો છું, જઈ રહ્યું છે. હા, એ સમય હવે આવી ગયો છે. કાગડો શનિદેવનો એક રહસ્યમય ખાસ સંદેશવાહક છે. સંદેશ આવી ગયો છે અને હવે સારા સમાચાર છે તે તમારા દરવાજે ખટખટાવવાનો છે. હવે તમારે તૈયાર રહેવું જોઈએ કારણ કે આ સારા સમાચાર છે, તે અત્યંત મહાન છે. ચાલો હું તમને કહી દઉં કે ન્યાય ભગવાન શનિદેવ તમારા માટે એક અનોખી ભેટ લઈને આવ્યા છે. મેં તમને ભેટ મોકલી છે અને આ દૈવી સંદેશ તમારા માટે દરેક ટૂંક સમયમાં મળશે. જેમ આપણે બધા, મને ખબર છે કે ભગવાન કદાચ મોડું આપશે પણ જ્યારે તેઓ આપે છે ત્યારે તેઓ પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે તમારું જીવન કોઈ પણ પ્રકારની અછત નથી વાલી. હવે તમારે એક ખાસ કાર્ય કરવાનું છે અને તે પછી તમારું જીવન સંપૂર્ણપણે રૂપાંતરિત થશે. ભગવાન પોતે હવે તમારા સારા કાર્યોનું ફળ આપવા આગળ આવ્યા છે. જ્યારે ભગવાન શનિદેવ આસપાસ હોય ત્યારે ધ્યાન આપો. જ્યારે કોઈ ભક્તથી પ્રસન્ન થાય છે ત્યારે તેનું જીવન એક પછી એક અસંખ્ય ચમત્કારો થયા ત્યાં છે. આવી વ્યક્તિ પોતાના દિવસો અને રાત વિતાવે છે, 4 ગણી પ્રગતિ કરે છે અને હવે તે જ તમારામાં અવિશ્વસનીય ફેરફારો થઈ રહ્યા છે. જઈ રહ્યો છું. ભગવાન શનિદેવ મહારાજના કૃપાથી તમે હવે અપાર સંપત્તિના માલિક છો, બનાવવામાં આવશે અને હું આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું. તેમનું જીવન સંપત્તિથી ભરેલું છે, તે ભરાઈ જાય છે. પણ જો શનિદેવ કોઈની સાથે હોય તો જો તે નાખુશ થાય તો તે વ્યક્તિ સમૃદ્ધિમાંથી વ્યક્તિ ગરીબી તરફ જાય છે. તો મિત્રો, આપણે ફક્ત એટલું જ કહીશું કે જો તમે તમારા જીવનમાં સફળતા ઈચ્છો છો, જો તમે તમારું જીવન સંપૂર્ણ બને તેવી ઈચ્છા રાખો, જો તમે ખુશ થશો તો આગામી 7 કલાક માટે વધુ સાવધ રહો. આગામી 62 કલાક તમારા છે. આ એક નિર્ણાયક ક્ષણ સાબિત થવા જઈ રહી છે. આ 72 કલાકમાં તમારે કોઈ ભૂલ ન કરવું જોઈએ. જો તમે ભૂલ કરો છો તો તમે ગંભીર છો, તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તો આ 72 કલાકમાં આમાં ખૂબ સાવધાની રાખો. દરેક નિર્ણય કાળજીપૂર્વક વિચારો તે કરો, કારણ કે એક નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની શકે છે, કટોકટી ઊભી કરી શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ 62 કલાક દરમિયાન કઈ ભૂલો થઈ શકે છે, તમારે ટાળવું જોઈએ. ખાસ કરીને કઈ વસ્તુઓ કયામાંથી ધ્યાનમાં રાખવું અને કયા પ્રકારનું કઈ સાવચેતી રાખવી જોઈએ. આ બધા પ્રશ્નો અમે તમને વિગતવાર જવાબ આપીશું છે. પણ તે પહેલા હાથ જોડીને તમને પણ વિનંતી છે કે જો અત્યાર સુધી તમે જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નહીં તો હમણાં જ લાઈક કરો અને જો તમને આ ચેનલ ગમે છે તો જો તમે પહેલી વાર આવી રહ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો.
નીચે ટિપ્પણી પણ કરો. બોક્સમાં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય શનિદેવ મહારાજને 3 વાર લખો, જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને તમારા પરિવાર સાથે જોડાયેલા રહો. ભગવાન શનિદેવ તમારા દરેક છે. હું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. મિત્રો, આજનો આ જ્યોતિષ સત્ર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ બનશે કારણ કે તે ગ્રહો અને નક્ષત્રોનો વિડિયો ગણતરીપૂર્વક અભ્યાસ વિશ્લેષણ પર આધારિત છે. એટલા માટે તે છે આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે. આ વિડિયો તે તમારા માટે એક ચમત્કારિક ઉકેલ હોઈ શકે છે જો તમે તેને શરૂઆતથી અંત સુધી